નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજે આપણે આંકડાશાસ્ત્ર 13.1 દાખલા નંબર 3 ગણશું। આ દાખલા નંબર 3 છે એ બોર્ડમાં ઘણી બધી વાર પૂછાઈ ગયું છે। સ્ટાન્ડર્ડ વાળાને પણ પૂછાણું છે અને બેઝિક વાળાને પણ પૂછાણું છે, કારણ કે આ ખોટી આવૃત્તિનો દાખલો છે જે વિભાગ ડી ની અંદર વધારે પડતો તમને પૂછાય છે। ખોટી આવૃત્તિ જોઈ અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ દાખલાને સ્કીપ કરી દે છે કે આ ખોટી આવૃત્તિવાળો છે, બહુ અઘરો હશે, અમને નહીં આવડે। પણ તમે બોર્ડની અંદર જેટલા પણ સ્ટેપ બાય સ્ટેપ દાખલાના કરો છો એના તમને માર્ક્સ મળે છે, એટલે તમારે એકે દાખલા આવી રીતે મૂકવાના નહીં। તો હવે આપણે જોઈએ આંકડાશાસ્ત્ર 13.1 દાખલા નંબર 3 મધ્યકની અંદર ખોટી આવૃત્તિ। અહીંયા રકમમાં તમને ખોટી આવૃત્તિ છે, જુઓ અહીંયા કને એફઆઈ ની અંદર અહીંયા આંકડો નથી આપ્યો, એફ આપ્યો છે। એફ આપ્યો છે મતલબ કે આ એફ આપણે શોધવાનો છે, આ ખોટી આવૃત્તિ થઈ। જ્યારે પણ આવો ખોટી આવૃત્તિનો દાખલો હશે ત્યારે તમને મધ્યક આપી દીધો હશે। અહીંયા મધ્યક રકમમાં આપ્યો છે 18। હવે આપણે રકમ તરફ જઈએ તો સૌથી પહેલા વર્ગ જોઈએ અને વર્ગની અંદર એ ચોક્કસ કરી લેવાનું કે સતત આવૃત્તિ વિતરણ છે કે અસતત આવૃત્તિ વિતરણ છે। અહીંયા જુઓ 13, 15, 17, 19 આ રિપીટ થાય છે, ઉપર પણ છે અને પાછો નીચે પણ આવે છે। જેમ કે 11 થી 13 તો પાછો 13 થી 15, 15 થી 17, તો અહીંયા લાસ્ટ આંકડો અહીંયા ફર્સ્ટ થઈ જાય છે, એટલે કે આ રિપીટ થાય છે, એનો મતલબ કે તે સતત આવૃત્તિ વિતરણ છે। જો અસતત હોય તો આપણે એને સતતમાં ફેરવવું પડે, જે આગળ દાખલા આવશે એટલે હું તમને કહીશ। પછી એફઆઈ 7, 6, 9, 13, એફ 5 અને 4 આ બે વસ્તુ તમને દાખલામાં આપેલી હોય છે। હવે મેં તમને જેમ આગલા વિડીયોમાં કીધું હતું કે મધ્યકની કોઈ પણ રીતનો દાખલો હોય, સૌથી પહેલો ખાનો આપણો મધ્યક કિંમત એક્સઆઈ નો બનવો જોઈએ, એટલે આ આપણી એક્સઆઈ। એક્સઆઈમાં હું એકવાર અહીંયા વેરીફાઈ કરી લઈશ કે ભાઈ વર્ગ લંબાઈ સરખી છે કે નથી। તો અહીંયા જુઓ 13 માંથી 11 જાય તો 2, 15 માંથી 13 જાય તો 2, 17 માંથી 15 જાય 2, 19 માંથી 17 જાય 2, 21 માંથી 19 જાય 2, 23 માંથી 21 જાય 2 અને 25 માંથી 23 જાય તો પણ 2। એનો મતલબ કે આપણી વર્ગ લંબાઈ એ જ કેટલી છે? 2 છે, એટલે કે વર્ગ લંબાઈ સરખી છે। વર્ગ લંબાઈ સરખી છે તો એક્સઆઈ માટે હું શોર્ટકટ રસ્તો જ અપનાવીશ। પહેલા 11 અને 13 નો સરવાળો કરી નાખીશ, એટલે 11 + 13 એટલે 24, 24 ના અડધા 12, બરોબર। એક્સઆઈ કરવો હોય એટલે જે પહેલો તમને વર્ગ આપ્યો છે આને અધસીમા કહેવાય ને આને ઉર્ધ્વસીમા કહેવાય, એ બંનેનો સરવાળો કરવાનો। 11 + 13 24 ને 24 ના અડધા 12। હવે આમાં 2 2 વધતા જાય છે તો હું આમાં પણ 2 2 વધારતી આવીશ। 12 માં 2 ઉમેરો 14, 14 માં 2 ઉમેરો 16, 16 માં 2 ઉમેરો 18, 18 માં 2 ઉમેરો 20, 20 માં 2 ઉમેરો 22 ને 22 માં 2 ઉમેરો 24। જો માત્ર 11 + 13 એટલે કે 24 ને 24 ના અડધા 12 એ મેં એક્સઆઈમાં મૂકી દીધા, અથવા 24/2 એટલે 12 એ મૂકી દીધા। અને પછી અહીંયા 2 2 વધતા જાય છે તો મેં અહીંયા પણ 2 2 વધારતી ગઈ, એટલે કે વર્ગ લંબાઈ સરખી હતી એનો આપણે પૂરો લાભ લેવાનો। હવે એક્સઆઈ તો મારું લખાઈ ગયું। હવે મેં જે આગલા વિડીયોમાં તમને કીધું હતું કે સૌથી ફર્સ્ટ પહેલા એક્સઆઈમાં એ ધારી લ્યો એટલે માઇનસની માથાકૂટ મટી જાય, પણ આ ખોટી આવૃત્તિવાળો દાખલો છે, એટલે અહીંયા કને તમે એફ જે ખોટી આવૃત્તિ છે એની સામે એ ધારો તો જ તમારો દાખલો સરળ થાય। હું અહીંયા એમ નથી કહેતી કે તમે અહીંયા ધારશો તો ખોટું પડશે, કે અહીંયા ધારશો તો ખોટું પડશે, કે લાસ્ટમાં ધારશો તો ખોટું પડશે। દાખલા બધી રીતે થશે, પણ સરળ રીત કરવી હોય, ઝડપથી થઈ જાય, સમયનો બચાવ થાય અને પરફેક્ટ આન્સર આવે, એના માટે તમારે ખોટી આવૃત્તિની સામે એક્સઆઈમાં એ ધારી લેવાનો। તો અહીંયા મારી ખોટી આવૃત્તિ છે એફ, બરોબર। તો એફ ની સામેનો જે એક્સઆઈ છે 20 લખેલો, એમાં હું એ ધારી લઈશ। અને હવે વિચલનની રીત છે, મેં તમને આ નેક્સ્ટ વિડીયોમાં આગલા વિડીયોમાં કીધો હતો કે યુઆઈ એટલે શું થાય, તો એક્સઆઈ માઇનસ એ ના છેદમાં એચ થાય, બરોબર। પણ આપણે એની અહીંયા જરૂર નથી, કારણ કે મેં તમને કીધું હતું કે તમારે જ્યારે પણ વિચલનની રીત હોય તો જ્યાં એ ધાર્યો છે ત્યાં તમારે શું લખી નાખવાનો? 0। ઉપરના આંકડા માઇનસથી ચડાવો। જો અહીંયા મેં 20 ની સામે એ ધાર્યું છે એટલે હું અહીંયા 0 કરીશ, એટલે અહીંયા આવશે -1, -2, -3, -4। હવે એક વસ્તુ બીજી પણ અહીંયા ખ્યાલ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા 0 કરી પછી 1, 2, 3, 4 લખે છે, થઈ જાય આવી ભૂલ, પણ આપણે એ ભૂલ કરવાની નહીં। તમે 20 જ્યાં મેં એ ધાર્યો છે એની સામે જ 0 લખવાનો અને પછી નીચેથી ઉપર તરફ જવાનું,
એટલે -1 -2 -3 -4 ને 0 ની નીચે 1 અને 2 આવી જ રીતે લખવાનું. આના સિવાય નહીં તો પછી તમે સૂત્રનો ઉપયોગ કરીને આંકડા લખજો. એટલે કે જ્યાં a છે ત્યાં 0, એની ઉપરના આંકડા માઇનસ થી લેવાના, -1 -2 -3 -4 ને નીચેના આંકડા પ્લસ થી, +1 અને +2. હવે uy લખાઈ ગયો. મારો પેલો અને બીજો ખાનો રેડી થઈ ગયો. ઓમ તો પેલો ખાનો વર્ગ અને બીજો ખાનો fi જે રકમમાં આપેલો હોય, ત્રીજો ખાનો xi મેં શોધી લીધો, ચોથો ખાનો ui શોધાઈ ગયો. હવે પાંચમો ખાનો આવશે fi ગુણ્યા ui. તો હવે fi અને ui નો ગુણાકાર કરો એટલે 7 ચોક 28. એમાં ભૂલથી આ xi વાળી લાઈન ના આવે ગણતરીમાં, ધ્યાન રાખવાની. 7 ચોક 28, 6 તેરી 18, 9 દુ 18, 13 એકા 13, f ગુણ્યા 0 એટલે 0. કોઈ પણ રકમ 0 વડે ગુણે એટલે જવાબ હંમેશા 0. 5 એકા 5 અને 4 દુ 8. બરોબર. એટલે fi ui નો પણ મારી ગણતરી થઈ ગઈ. હવે શું કરશું? માઇનસ વાળાનો સરવાળો કરી અને માઇનસમાં જવાબ સાઈડમાં લખવાનો. જેમ કે -28, -18, -18 ને -13. તો 8 ને 8 16, 8 તેરી 24, 25 26 નો 7, વધી ચડી 2, 2 ને 2 4 ને 1 5, 6 ને 7. તો 77 પડી. 77 કેવા લખવાના? તો મારી 77 લખવાના માઇનસમાં, કારણ કે એ માઇનસનો સરવાળો છે. પછી એવી જ રીતે અહીંયા જે પ્લસ છે તો એ પ્લસ વાળાનો સરવાળો કરે તો 8 ને 5 13. હવે શું કરવાનું? તો સિગ્મા fi ui નો જે સરવાળો કરીએ તો એ સરવાળાને શું કહેવાય? સિગ્મા fi ui. તો -77 ને +13 એ બંનેના સરવાળા બાદબાકી. હવે અહીંયા એક પાયાનો નિયમ તમને કહું છું. જ્યારે પણ સરવાળા બાદબાકીમાં બંને નિશાની જુદી જુદી હોય, જો અહીંયા એક માઇનસ છે ને એક પ્લસ છે, પેલા પ્લસ હોય ને પછી માઇનસ હોય, કે પેલા માઇનસ હોય ને પછી પ્લસ હોય, એનાથી કંઈ ફરક પડતો નથી. પણ જ્યારે પણ સરવાળા બાદબાકીમાં બે જુદી જુદી નિશાનીઓ હોય ત્યારે તમારે હંમેશા બાદબાકી કરવાની. એટલે કે 77 માંથી 13 બાદ કરો તો કેટલા વધે? 64. હવે નિશાની કઈ રાખવાની? તો આ બંનેમાંથી જે મોટો પદ હોય એની આગળની નિશાની તમારે અહીંયા રાખવાની. આ પાયાના નિયમો જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતા નથી ને એને લીધે એની પ્લસ માઇનસમાં ભૂલ થતી હોય છે. તો આ એક સિમ્પલ ફંડો છે કે બે જુદી જુદી નિશાની દેખાય ને એની વચ્ચે તમારે જો સરવાળા બાદબાકી કરવા હોય, ગુણાકાર ભાગાકાર નહીં, બે જુદી જુદી નિશાની દેખાતી હોય એની વચ્ચે તમારે સરવાળા બાદબાકી કરવા હોય તો જુદી જુદી નિશાની જુઓ એટલે સીધી બાદબાકી જ કરી નાખવાની. બાદબાકી થયા પછી જોવાનું કે બંનેમાંથી કઈ રકમ મોટી છે. તો અહીંયા 77 મોટી છે, તેના આગળ કઈ નિશાની છે? માઇનસની. તો તમારી બાદબાકી જે આવે એની આગળ માઇનસની નિશાની મૂકી દેવાની. તો આ થઈ ગયો તમારો સિગ્મા fi ui. એવી જ રીતે હવે હું fi નો સરવાળો કરીશ, જેને કહેવાશે સિગ્મા fi. તો અહીંયા કને 6 ને 7 13, 13 ને 13 26, 26 પછી 26 ને 9 27, 28, 30, 31, 32, 33, 34 ને 5 40 ને 4 44. એટલે 44 ને આ f રહી ગયો એટલે +f. બધે અંકનો સરવાળો કરીને +f એમાં ઉમેરી નાખ્યો એટલે એ થઈ ગયો મારો સિગ્મા fi. h તો મારા અહીંયા રેડી જ છે કે h ઇક્વલ ટુ કેટલા આવ્યા છે? 2 આવ્યા છે. બરોબર. h એટલે કેટલા આવ્યા છે? 2 આવ્યા છે. સિગ્મા fi ui કેટલા આવ્યા છે? 44 + f. અને સિગ્મા fi ui કેટલા આવ્યા છે? -64. હવે હું સૂત્ર મૂકીશ. બધાને સૂત્ર યાદ જ હશે. x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. x બાર તો અહીંયા રકમમાં x બાર આપી દીધેલો છે. x બાર કેટલો આપ્યો છે? 18 આપેલો છે. એટલે x બારની જગ્યાએ 18 બરાબર a. a એટલે કેટલા ધારેલા છે? મેં 20 ધારેલા છે એટલે a ની જગ્યાએ 20 વત્તા સિગ્મા fi ui. તો સિગ્મા fi ui મારો કેટલો આવ્યો છે? -64. એટલે કૌંસમાં લખ્યો -64 કારણ કે અહીંયા બારે પ્લસ છે. છેદમાં સિગ્મા fi. તો સિગ્મા fi એટલે 44 વત્તા f અને એને ગુણ્યા h. એને ગુણ્યા h એટલે h કેટલા છે? 2 છે. હવે એક એક રકમને બરાબરની ઓલી સાઈડ લઈ જવાની. આપણે f શોધવો છે તો f ને એકલો કરવાનો. તમને દાખલાની અંદર જે શોધવું હોય એને એકલું કરી નાખવાનું. તો પેલા હું આ +20 છે ને આ સાઈડ લઈ જઈશ. બરાબરની આ સાઈડ જાય એટલે નિશાની બદલે, કારણ કે જો 18 અને 20 ની વચ્ચે બરાબરની નિશાની છે. તો હવે આ +20 આ સાઈડ આવે તો શું થઈ જાય? -20. એટલે આ 20 જે છે એ બરાબરની આ સાઈડ ગયા એટલે શું થઈ ગયા? માઇનસ. હવે બરાબરની આ સાઈડ શું રહ્યો?
-64 છેદમાં 44 વત્તા f ગુણ્યા 2. 18 માંથી 20 જાય તો કેટલા વધે? -2. હવે આ બે ગુણાકારમાં છે, એને પણ હું બરાબરની આ સાઈડ લઈ આવીશ. બરોબર, હવે એને બરાબરની આ સાઈડ લઈ આવું તો આ ગુણ્યા 2 છે, અહીંયા આવે તો શું થઈ જાય? ભાગ્યા 2 થઈ જાય. 18 માંથી 20 જાય તો -2, અને આ બે ગુણાકારમાં હતા એને હું આ સાઈડ લઈ આવી તો ભાગાકારમાં આવી ગયા એટલે ભાગ્યા 2. એટલે હવે અહીંયા શું રહી ગયો? -64 44 વત્તા f. આ તો આ સાઈડ આવી ગયું. બરોબર, એટલે હવે અહીંયા આટલો ટુકડો જ રહી ગયો. 2 ભાગ્યા 2 એટલે 0 ન થાય. 2 ભાગ્યા 2 એટલે -1, કારણ કે આ માઇનસ છે એટલે બરાબર -64 44 વત્તા f. આટલો આપણા કને હવે રહ્યો. હવે 44 વત્તા f છે એ ભાગાકારમાં છે, હું એને આ સાઈડ લઈ આવું તો શેમાં આવી જાય? ગુણાકારમાં. એટલે -1 સાથે 44 વત્તા f ગુણાકારમાં આવી ગયો એટલે બરાબર ને આ સાઈડ રહી ગયો ખાલી -64. -44 એકા -44 અને -f એકા -f. કાઉન્સની બહારની રકમ કાઉન્સની અંદરની રકમને ગુણે એટલે 44 એકા 44 પણ કેવા? માઇનસ. f એકા f પણ કેવા? માઇનસ પ્લસ માઇનસ. અને અહીંયા -64 રહી ગયા. હવે અહીંયા જોશો તો -f, મને f શોધવાનું છે ને મેં તમને કીધું એ પ્રમાણે જે શોધવાનું હોય મારે કેવું કરી નાખવાનું? એકલું કરી નાખવાનું. એટલે આ -f ને હું એકલો કરી નાખીશ તો આ -44 છે ને વળી આ સાઈડ લઈ આવીશ તો અહીંયા -f મેં રહેવા દીધા બરાબર -64 અને આ -44 ને અહીંયા લઈ આવી તો શું થઈ ગયા? +44 થઈ ગયા. અને હમણાં કીધું એમ કે એક નિશાની માઇનસ ને પ્લસ જુદી જુદી નિશાની હોય તો બાદબાકી કરી નાખવાની. 64 માંથી 44 જાય તો 20 ને મોટા પદની નિશાની તો મોટો પદ 64 છે એટલે નિશાની આવશે માઇનસની. એટલે કે -f બરાબર -20. બંને બાજુથી માઇનસ માઇનસ કાઢી નાખીએ તો f બરાબર 20. તો આવી રીતે ખોટી આવૃત્તિનો દાખલો આપણે સાદી રીતે સરળ રીતે કરીએ, ગણતરીમાં ભૂલ કર્યા વગર, તો એનો પણ તમારો પરફેક્ટ જવાબ આવે. પણ મગજ શાંત રાખી આ આખી ગણતરી કરવાની એટલે પ્લસ માઇનસમાં ને એમાં ભૂલ ન થાય. હવે પછી આપણે જોઈએ આ દાખલા નંબર 3 એટલે હવે જોઈએ આપણે દાખલા નંબર 4. તો હવે દાખલા નંબર 4 આપણને દાખલા નંબર 4 હવે સોનલબેન ગણાવશે ને? સોનલબેન ચાલો ગણાવો. જો અહીંયા વર્ગ આપી દીધા છે 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83, 83 થી 86. આ તો દાખલો સોનલબેન ગણાવશે ને સાક્ષી કહેશે આપણને કે આ સતત આવૃત્તિ વિતરણ છે કે અસતત આવૃત્તિ વિતરણ છે. હા, તો સાક્ષીબેન કહે છે કે બેન આ તો સતત આવૃત્તિ વિતરણ છે કારણ કે અહીંયા આંકડા શું થાય છે? રિપીટ થાય છે. બરોબર. હવે મૈત્રીબેન બોલશે. મૈત્રીબેન વર્ગ લંબાઈ સરખી છે કે જુદી જુદી છે? અચ્છા, હાલો. મૈત્રીબેન કહે છે બેન વર્ગ લંબાઈ સરખી છે, બધેમાં 3 3 વધે છે. એટલે કે 68 માંથી 65 બાદ કરો તો 3, 71 માંથી 68 બાદ કરો તો 3, 74 માંથી 71 બાદ કરો તો 3, 80 માંથી 77 બાદ કરો તો 3 ને 83 માંથી 80 બાદ કરો તો 3, 86 માંથી 83 બાદ કરો તો 3. એટલે બધે વર્ગ લંબાઈ સરખી છે. ખોટી આવૃત્તિનો દાખલો તો છે નહીં. તો ચાલો સોનલબેન પહેલા કયો બનાવશું ખાનો? આપણે મધ્ય કિંમત xi નો. xi એટલે શું કરશું? પેલા બેનો સરવાળો કરશું. 65 વત્તા 68. અయ్યો, આ તો 133 આવ્યા. હવે શું કરવું બેન? 133 ના તો અડધા થાય નહીં, આ તો પોઈન્ટ વાળો દાખલો છે. આવા દાખલા નથી કરવા, મૂકી દઈએ. અરે ના ભાઈ, શું કામ મૂકો છો? ભલે ને પોઈન્ટ વાળો દાખલો છે આપણે કરશું, કારણ કે પોઈન્ટ વાળો હોય તો પોઈન્ટ થી ડરવાનું ન હોય, આપણે દાખલો ગણવાનો હોય. તો 65 વત્તા 68 એટલે 133. બરોબર. 133 ના અડધા કરો અને ડાયરેક્ટ અડધા ન ફાવે તો 133 ભાગ્યા 2 કરી નાખો. તમારો જવાબ કેટલો આવશે? 66.5. એટલે કે 65 વત્તા 68 133 એના અડધા થશે 66.5 અથવા 133 ભાગ્યા 2 કરો તો જવાબ આવશે 66.5. હવે બધાની ગણતરી કરવાની જરૂર નથી કારણ કે આપણી વર્ગ લંબાઈ કેવી છે? સરખી છે. તો 3 3 વધારો. 66 માં 3 ઉમેરો તો 69, 69 માં 3 ઉમેરો તો 72, 72 માં 3 ઉમેરો તો 75, 75 માં 3 ઉમેરો તો 78, 78 માં 3 ઉમેરો તો 81 ને 81 માં 3 ઉમેરો તો 84. પાછળ 0.5 પૂછડો લાગ્યા જ રાખશે. બરોબર, કારણ કે 0.5 આવવાના જ છે એટલે પાછળ 0.5 કરી નાખવાનું તન વધારીને. હા, હવે સોનલબેન કયો ખાનો આવશે?
વર્ગ લંબાઈ સરખી છે માટે આપણે પદ વિચલનની રીત કરશું. એટલે સોનલબેન કહે છે યુઆઈ નો ખાનો આવશે અને ખૂટતી આવૃત્તિ તો છે નહીં, તો સરળતા ખાતર આપણે શું કરીએ છીએ, સૌથી પહેલા જ એ ધારી લેશું. જ્યાં એ ધારીએ છીએ એની સામે 0 અને પછી નીચે તો પ્લસ જ આવે, 1 2 3 4 5 ને 6. હવે fi ગુણ્યા ui એટલે 2 ગુણ્યા 0 એટલે 0, 4 એકા 4, 3 દુ 6, 8 તેરી 24, 7 ચોક 28, 4 પચા 20 અને 2 છક 12. હવે કરવાનો ટોટલ. તો આનો સરવાળો કરો તો આવશે કેટલા, 94. 6 ને 4 10 ને 4 14, 14 ને 10 24 નો 4 વધી ચડી 2, 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 1 9. અને એવી જ રીતે fi નો સરવાળો કરશો તો શું આવશે, 30. સરવાળો એટલે સિગ્મા fi અને સિગ્મા fi ui. હવે આવીએ આપણા સૂત્રની વારી. જો 2 ખાના આપેલા હોય, 3 ખાના તમારે બનાવવાના અને પછી સીધો સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે અહીંયા તો x બાર આપણે શોધવાનો છે કારણ કે ખૂટતી આવૃત્તિ નથી. a એટલે કેટલા છે, 66.5 વત્તા સિગ્મા fi ui કેટલા છે, 94. સિગ્મા fi કેટલા છે, 30 અને h કેટલા છે, 3. બરોબર. હવે જો આ ઉડતા હોય તો ઉડાડી નખાય કારણ કે વચ્ચે ગુણાકાર અને ભાગાકાર હોય તો આપણે શું કહીએ છીએ, કાકા મામા. કાકા મામા હોય તો ઉડાડી નાખવાના. એટલે 3 ને 30 ઉડી ગયા કારણ કે 3 દાન 30. હવે પ્રશ્ન એ થાય બેન 10 નીચે લખવા કે ઉપર લખવા? 3 દાન 30 થાય તો 10 અહીંયા લખો કે અહીંયા લખો? બે માંથી જે સંખ્યા મોટી હોય ત્યાં તમારે 10 લખવાનો. એટલે 3 દાન 30 કરું છું તો 30 નીચે છે તો 10 ક્યાં લખીશ, નીચે. 3 દાન 30. હવે શું રહ્યો, 66.5 વત્તા 94 અને છેદમાં કેટલા રહ્યા, 10 કારણ કે આ 3 ને 30 તો ઉડી ગયા. હવે જો 94 ને 10 ની ભાગાકાર કરવાની જરૂર નથી. છેદમાં કેટલા મીંડા છે, 1 મીંડો છે તો પાછળથી એક આંકડો ખસકાવીને પોઈન્ટ લગાડી નખાય. જો છેદમાં 100 હોય તો તમારે 2 આંકડા ખસકાવાના એટલે 4 અને 9 ખસકાવી પોઈન્ટ કરીને 0. પાછળથી આંકડા ખસકાતા આવવાના. તો આ શોર્ટકટ ભાગાકાર થયો કહેવાય તમારો, કે છેદમાં 1 મીંડો છે તો પાછળથી એક આંકડો ખસકાવી પોઈન્ટ. ધારો કે છેદમાં આવી રીતે 2 મીંડા હોત તો પાછળથી 2 આંકડા એટલે એકવાર એક આંકડો ખસકાવ્યો, પછી બીજો આંકડો ખસકાવ્યો, પછી પોઈન્ટ કર્યો, ત્રીજો આંકડો નથી તો 0 કરી નાખવાનો. તો આ શોર્ટકટ ભાગાકાર કહેવાય આપણા. હવે 94 ભાગ્યા 10 એટલે 9.4. હવે આનો સાચો સરવાળો પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી જ રીતે સરવાળો કરાય. 66.5 વત્તા 9.4 પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે ગણતરી કરી તો 5 ને 4 9, 9 ને 6 15 નો પાંચડો વધી ચડી 1, 6 ને 1 7. એટલે તમારો મધ્યક આવશે, x બાર આવશે 75.9. પોઈન્ટ પછી તમારા કોઈ આંકડામાં એકાદા પોઈન્ટની આગળ પાછળ હોય તો ટેન્શન લેવાનું નહીં. કારણ કે મને ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું કે બેન અમુક દાખલાની અંદર છે ને ચોપડીની પાછળ જે જવાબ છે એમાં પોઈન્ટમાં થોડોક અમારો ફરક આવે છે, એમાં 23 લખ્યા છે ને અમારા 22 આવે છે. ધારો કે 75.23 લખ્યા હોય ને આવે છે 75.22 તો પોઈન્ટ પછી 3 કે 4 આંકડા સુધી ભાગ અમુક સમય હલાવાતા હોય છે. અને એમાં જો 5 કે 5 થી મોટી રકમ હોય તો આગળની સંખ્યાનો એક આંકડો વધારી દેતા હોય છે. તમે 2 આંકડા સુધી લખો એટલે તમારો પરફેક્ટ કહેવાય. એટલે અહીંયા તો જો કે રાઉન્ડ ફિગર જ છે આપણો 75.9 ફાઇનલ જ જવાબ છે. પણ પોઈન્ટ પછીના આંકડામાં 1 કે 2 પોઈન્ટનો ફરક પડતો હોય તો ટેન્શન લેવાનું નહીં. તમારો જવાબ સાચો જ હોય અને એના તમને પૂરા જ માર્ક્સ મળતા હોય. તો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 3 અને 4 કર્યો. હવે પછીનો જે વિડીયો છે એની અંદર અસતત આવૃત્તિવાળા જે દાખલા છે એને સતતમાં કેવી રીતે ફેરવવો અને ગણવા, અથવા સતતમાં ન ફેરવ્યો હોય ને ગણતરી કરવી હોય તો કેવી રીતે કરવી તે શીખશું. ત્યાં સુધી તમે સતત પ્રેક્ટિસ કર્યા કરજો. આનાથી પહેલાં મોકલેલા મેં સંભાવનાના વિડીયો છે, જીવ વિજ્ઞાનના વિડીયો છે, પ્રકરણ 1ના વિડીયો છે, એની પણ પ્રેક્ટિસ કરજો. કારણ કે સમય જતાં પછી હું તમને આ ચેપ્ટર પૂરો થશે એટલે દઢીકરણના દાખલા, અસાઇનમેન્ટ સોલ્યુશન એ પણ કરાવવાની છું. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.